નમસ્કાર, કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે એક એવા વ્યક્તિત્વની કે જે વ્યક્તિત્વએ ભારતીય રાજકારણમાં પોતાનો ડંકો જમાવ્યો. વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ 73મો જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. એટલા જ માટે કરંટ ટોપિકમાં આજે એ જ શીર્ષક આપણે આપ્યું છે, હેપી બર્થડે પીએમ મોદી. એક એવી શૈલી કે જેણે અવિરતપણે કાર્યશીલ રહી રાજકારણને આગળ ધપાવવા માટે પ્રયત્નો કર્યા. વિરામ વિના અથાગ મહેનત કરી. એ અથાગ મહેનતનું પરિણામ આજે આપણે સૌ કોઈ જોઈ રહ્યા છે, G20ના સ્વરૂપે કે પછી ગ્લોબલ રેન્કિંગના સ્વરૂપે. ગ્લોબલ રેન્કિંગમાં વડાપ્રધાન સતત ટોપના લીડર જોવા મળ્યા. સાથે વાત કરીએ તો વડાપ્રધાને વૈશ્વિક સ્તરે ભારતને જે નામના અપાવી, ભારત દેશને જે સાખ વધી છે વૈશ્વિક સ્તરે, એ સાખ આપણે જોઈ શકીએ છીએ. વડાપ્રધાનની જે જર્નીની જો વાત કરીએ તો RSSથી લઈ પ્રચારકથી લઈને સીએમ સુધીની જર્ની અને ત્યાંથી પછી PM સુધીની જર્ની. દિવાલો પર પોસ્ટર લગાવવાની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ગુજરાતના મુખ્યમંત્રી બનીને વડાપ્રધાન બનવા સુધીની સફર અને બીજી ટર્મ એટલે કે 2 ટર્મથી સતત લોકપ્રિય એવા નેતા, લોકપ્રિય એવા વડાપ્રધાન, જે માત્ર ભારત દેશની વાત નહીં પરંતુ વિદેશોની અંદર પણ જ્યારે વડાપ્રધાનનો પ્રવાસ હોય ત્યારે લોકો એમને મળવા માટે પડાપડી કરતા હોય. એક એવું વ્યક્તિત્વ 73મા જન્મદિવસની આપણે ઉજવણી કરીએ છીએ, પરંતુ વાત વડાપ્રધાનના અચીવમેન્ટની તો આપણે કરીએ જ છીએ, પરંતુ એની સાથે સાથે વડાપ્રધાન સાથે રહેલા જે એમના અંગત પરિચિતો છે કે એમની સાથે જે નિકટથી જેમને સમય વિતાવ્યો છે, એમનો નેચર કેવો હતો, એમનું દીર્ઘ દ્રષ્ટિની આપણે વાત કરતા હોય તો એમના વિકાસને લઈને એમના વિચારો કેવા હતા, આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડૉક્ટર મુકુલભાઈ શાહ, જેઓ એક્સ મેયર અમદાવાદના રહી ચૂક્યા છે. મુકુલભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સર. આપણી સાથે જોડાયા છે નરેશભાઈ ભોજવાની, જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત પરિચિત છે. નરેશભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ. નરેશભાઈ, પહેલો પ્રશ્ન આપનાથી શરૂઆત કરીએ, કારણ કે આપ અંગત પરિચિત છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના. આજે 73મો જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. સૌપ્રથમ તો કેવી રીતેનો પરિચય અને આ પરિચય કેટલો ઊંડો પરિચય છે? પહેલા તો હું નરેન્દ્ર મોદી સાહેબને આજના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હેપી બર્થડે કહીશ. એમને ભગવાન છે ને 100 વર્ષની આયુ કરે. નરેન્દ્ર મોદી સાહેબ એટલા સરળ મિજાજના અને એટલા સારા વ્યક્તિ હતા. મને યાદ છે જ્યારે કટોકટી હતી એ દિવસે સારા નેતાઓને, સારા લોકોને છે ને સરકારે જેલમાં પૂરી દીધા હતા. એ દિવસ રાત્રે છે ને નરેન્દ્ર મોદી અમારા ઘરે લગભગ રાત્રે 10-10:30 વાગે આયા. અને એ દિવસે એવું હતું કે અમારા ફાધરને પણ અરેસ્ટ કરવાના છે, બીજા બધાને પણ અરેસ્ટ કરવાના હતા. એ દિવસે છે ને અમારા મમ્મી રડતા હતા કે આજે છે ને મારા ફાધરને પણ અરેસ્ટ કરી દેશે. મારા ફાધર એટલે ગોપાલદાસ ભોજવાની, માજી ધારાસભ્ય નરોડાના. એ વખતે છે ને નરેન્દ્રભાઈની અમારા ઘરે એન્ટ્રી. અમારા ઘરે છે ને બહુ જ બૂમાબૂમ ચાલતી હતી કે અમારા ફાધરને છે ને રાત્રે અરેસ્ટ કરશે. એ વખતે નરેન્દ્રભાઈ અમારા ઘરે એન્ટર થયા. વાતાવરણ એવું હતું તો નરેન્દ્રભાઈ કીધું, गोपाल जी क्या बात है, नरेश भाई क्या बात है, आप सब रो क्यों रहे हो? तो पिताजी ने बताया भाई ऐसे ऐसे है, अरेस्ट करने का चल रहा है. ये वक्त साहब છે ને हमारा मम्मी ये કીધું कि इतना गंदा, इतना खराब वातावरण है और नरेंद्र भाई आप हमारे घर पे आए हैं. तो मेरे मम्मी ने है ना मेरे पिताजी को बोला कि पहले तो आप है ना इनको घर से बाहर निकालो, नहीं तो मैं घर से जाती हूँ. तो
तो हमारे पिताजी ने बोला कि मैं इसको कभी भी घर से बाहर नहीं निकालूंगा, अगर तेरे को घर से निकलना है तो तू निकल जा, पर मैं इनको घर से नहीं निकालूंगा। तो वातावरण ऐसे हो गया, नरेंद्र भाई आए, खाना बना खाया, सब है ना। वो दिन ऐसा था, नरेंद्र भाई रात को 3 बजे 4 बजे कितने बजे हमारे घर से निकल गए मालूम ही नहीं चला। तो ऐसे सरल आदमी वो है ना, हमेशा दूसरों का ध्यान रखते हैं। आज साहब है ना, मैं आपको बताऊं, ये इंसान नहीं है, ये एक अवतार है भारत के लिए। ये आदमी एक अवतार है। मैं जब भी है ना भगवान को प्रार्थना करता हूं, मुझे कभी भी कोई भी तकलीफ होती है तो कैसे भी ये अवतार बन करके है ना मेरे सामने आ जाते हैं और मेरी परेशानियां दूर कर देते हैं। जी तो बिल्कुल। ऐसे ऐसे है ना काफी काफी सारे उनके साथ है ना हमारे अंगत रिलेशन थे। हमारी पांचको सिंधी मार्केट में दुकान थी, 131 नंबर। वहां पे हम दुकानदार है ना मिलकर के है ना खाना खाते थे। दोपहर के टाइम 2-2:30 बजे है ना खाने पे सब है ना टिफिन खोल करके बैठते थे। उस टाइम पे है ना नरेंद्र भाई को हमारा डेली है ना कहा होता था कि नरेंद्र भाई आप हमारे साथ आइए और खाना खाइए। उस टाइम पे साहब है ना भोजन का इतना उनको स्वाद रहता था, पर्टिकुलर हमारे सिंधी भोजन के तो वो प्रेमी थे। जी सिंधी बिल्कुल। भोजन का उनको इतना इतना लगाव होता था। हमारे घर पे है ना जब भी आते थे, हमारी बहनों ने, मेरी वाइफ ने उनकी इतनी अच्छी सेवा की हुई है। कभी भी आते थे है ना, लाजू बहन भजिया बनाओ, मेरी वाइफ को बोलते थे गोपी बहन आज मेरे को कोकी खानी है, आज है ना मेरे लिए ये बनाओ वो बनाओ। सब है ना हमने 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 उनकी सेवा नहीं की है, हमने इस राष्ट्र की सेवा की है, इस देश की सेवा की है। आज हमको ऐसे लगता है कि गर्व से हम बोल सकते हैं कि नहीं, हमने जो किया था अच्छे के लिए किया था, अपने देश जी के लिए, बिल्कुल। अपने राष्ट्र के लिए। हमने हमने मोदी मोदी साहब को खाना नहीं खिलाया, हमने 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 है ना इस देश को, इस राष्ट्र को खाना खिलाया है। जी बिल्कुल। मोदी साहब से है ना कभी भी जब वो सीएम थे, एक दिन अचानक बैठे बैठे है ना मैंने फोन किया मोदी साहब को, तो उनके पीए ने उठाया। साहब है ना आप नहीं मानेंगे, 5 मिनट में उनका कॉल बैक है ना मेरे को फोन आया। बोलिए नरेश क्या काम है, बोलिए कैसे याद किया। मैंने बोला नहीं नहीं नरेंद्र भाई मैं तो ऐसे ही बैठा था और ऐसे ही बैठे बैठे है ना आपको याद किया। इवन दो अभी है ना पीएम बने, तो पीएम बने तो 6-8 महीने पहले है ना मैंने फोन किया तो उनके पीए ने बोला भाई मेल करो, तो मैंने मेल किया। साहब है ना नहीं मानेंगे, रात को 11:45 बजे नरेंद्र भाई का फोन आया और पूरे परिवार का हाल चाल ये वो सब पूछा। कोरोना में सब खैरियत तो है, कोरोना में ये है। साहब है ना क्या 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 इनकी है ना क्या मेमोरी है, क्या भगवान ने इनको दिया है। मैं तो बोलता हूं साहब है ना ये एक अवतार है। और मुझे कभी मौका मिला ना तो मैं इनके पैर धो करके साहब है ना पीना चाहता हूं। और शायद है ना हमसे कोई गलतियां भी हुई हो, मैं इनसे, राष्ट्र से, भाजपा पार्टी से, सबसे है ना हाथ जोड़ करके माफी भी मांगना चाहता हूं। शायद हमसे कोई है ना गलतियां हो गई हो। બિલકુલ નરેશભાઈ આપની સાથે અંગત બીજા ક્ષણોની પણ આપણે વાતચીત કરીશું. हाँ जी। મુકુલ સર એક્સ મેયર તરીકેની એ સફળ ને એમાં જે રીતે વડાપ્રધાનની આપણે વાત કરીએ કે 17-18 કલાક સુધી અવિરત કાર્ય કરવું, 73 વર્ષની આયુમાં પણ એ કાર્ય અવિરત છે કે 18-18 કલાક કે 19-19 કલાક કાર્ય કરવું. જ્યારે યુવાવસ્થા કે યુવાવસ્થાની અંદર તો કદાચ એ વધારે કામ કરતા હશે, વધારે વેગ હશે, વધારે એમનામાં એ જુસ્સો ને એ જોવા મળતું હશે. તો કેવો પરિચય આપનો રહ્યો એક્સ મેયર તરીકે? કારણ કે રાજકારણની અંદર ઘણા બધા ઉતાર ચઢાવ હોય, એ ઉતાર ચઢાવ વચ્ચે એમનું ક્યારે મનસ્થિતિ ડગી છે, ક્યારે કોઈ વસ્તુથી હતાશ થયા છે, ક્યારે કોઈ વસ્તુથી એમને એવું થયું છે કે આ વસ્તુ ના થઈ હોત તો વધારે સારું હતું. શું કહેવું છે મુકુલભાઈ? પાર્થભાઈ, સૌ પ્રથમ તો આપણા યશસ્વી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો આજે 73મો વર્ષગાંઠનો દિવસ છે. શતમ જીવ શરદઃ. હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખૂબ લાંબુ આયુષ્ય ભોગવે તેવી અને આ દેશની સેવા કરે તેવી હું શુભેચ્છા પાઠવું છું. નરેન્દ્રભાઈનો પરિચય મને પહેલા 1980 થી થયો હતો કે જ્યારે મેં ભારતીય જનતા પાર્ટી જોઈન કરી. એ વખતે આશોપાત્રો એમની સાથે પરિચય હતો, એમને મળવાનું થતું હતું, સંકાર્યાલયમાં જવું ત્યારે સંકાર્યાલયમાં મળવાનું હતું. એ વખતે તેઓ પ્રચારક તરીકે કામ કરતા હતા.
પણ ઇનડાયરેક્ટલી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં આવતા હતા ત્યારે મળવાનું થાય. એમનો વધારે ગાઢો પરિચય જ્યારે 1983માં ઇન્દિરા ગાંધીના એસેસિનેશન પછી જે અટલજી ઉપર હુમલો થયો અને અટલજીને બીએસ હોસ્પિટલમાં દાખલ કર્યા, એ વખતે નરેન્દ્રભાઈનો ખૂબ ગાઢો પરિચય થયો. નરેન્દ્રભાઈને મળવાનું વારંવાર એ વખતે થતું હતું. અમે સાથે હોસ્પિટલમાં સાથે રહેતા હતા. એ વખતે એમની જે પ્રતિભા, એમનો જે રિસ્પોન્સ અને એમની જે મેઘાવી પ્રતિભા હતી, યાદશક્તિ, નરેશભાઈ ખૂબ સાચું કહ્યું, એમની એ બધું જોઈને ચકાચૌંધ થઈ જવાય. ત્યારબાદ ધીરે ધીરે પરિચય વધતો ગયો. 1987 સાલમાં ભારતીય જનતા પાર્ટીનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટ આવ્યો અને એની જે પહેલી મિટિંગ થઈ અને પહેલી મિટિંગ સ્વર્ગસ્થ પ્રહલાદભાઈને ત્યાં થઈ અને પ્રહલાદભાઈને ત્યાં અમે મળ્યા અને એ વખતે નરેન્દ્રભાઈએ વિધિવત રીતે જનરલ સેક્રેટરી તરીકે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો અને એમને ત્યાં આગળ અમે તમામ અમારા 63 કોર્પોરેટરો વચ્ચે જે એમને એમનું પ્રવચન, સંગઠનનું પ્રવચન આપ્યું, એ પ્રવચન સાંભળીને હું અભિભૂત થઈ ગયો. આજ સુધી મેં અડવાણીજીના પ્રવચન સાંભળ્યા, અટલજીના પ્રવચન સાંભળ્યા, સિકંદર ભટ્ટના પ્રવચન સાંભળ્યા, યજ્ઞધર શર્માને સાંભળ્યા, પરંતુ એ વખતનું પ્રવચન આજે પણ મારી મેમરીમાં ગુંજે છે. દીપ્તિ પણ મારી સાથે એ વખતે કોર્પોરેટર તરીકે ચૂંટાઈ હતી. ત્યારે મેં દીપ્તિને બહાર નીકળીને પ્રવચન સાંભળીને કહ્યું કે આ અનેરો માટીનો માનવી છે, આ ભારતીય જનતા પાર્ટીનો ઝંડો સારા હિન્દુસ્તાનમાં લહેરાવો. અને ખરેખર એવું બન્યું. ખાડિયાથી ચાલુ કરીને ખાનપુર અને ખાનપુર કાર્યાલયથી ચાલુ કરીને પ્રધાનમંત્રીના કાર્યાલય સુધી એમની સફર મેં જોઈ છે. અને બરાબર યાદ છે કે જ્યારે હું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બન્યો ત્યારે એ કોર્પોરેશનમાં રેગ્યુલરલી આવતા, અમને સલાહ સૂચન કરતા અને અમારે કેવી રીતે કામ કરવું, લોકોની કેવી રીતે સેવા કરવી, એ એમની પાસે જે ક્રોનોલોજીકલ ઓર્ડરમાં જે એક એમના સૂચન હતા, એ સૂચન આજે પણ મને બરાબર યાદ છે. ત્યારબાદ સદનસીબે મને અમદાવાદ શહેરના મેયર બનવાનો લાભ મળ્યો અને એની પાછળ જો કોઈ કારણભૂત વ્યક્તિ હોય તો નરેન્દ્રભાઈ જ હતા. અને એ વખતે નરેન્દ્રભાઈ સાથે ખૂબ ગાઢો પરિચય થયો. નરેન્દ્રભાઈ વારંવાર અમારા મેયર બંગલે આવતા. મેયર બંગલે આવી અને આપણે અલગની વાતો કરતા, પોલિટિક્સ જેવા સોશિયલ વાતો કરતા, સોશિયલ વાતો પણ કરતા. ત્યારે મને એમ થયું કે આ કયા પ્રકારનો માનવી છે, આ એક અનેરો માનવી છે અને આ માનવી શું કરશે એવું કેવું અઘરું હતું. એ વખતે કે અમે પ્રેડિક્શન નહોતું કર્યું કે નરેન્દ્રભાઈ આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી થશે કે પ્રધાનમંત્રી થશે, પણ લાગતું હતું કે આ વ્યક્તિ પાસે એટલી બધી પ્રતિભા છે કે આ વ્યક્તિ કાંઈક ને કાંઈક તો બનવાના જ છે. અને પછી હિસ્ટ્રી પછી આપણે જોયું છે. હાજી મુકુલ સર, પ્રતિભા એક ઉર્જાનો અહેસાસ આપણને વ્યક્તિની સાથે જ્યારે સમય વિતાવી એટલે એ ઉર્જા આપણને મળતી હોય છે, ચેતના આપણને મળતી હોય છે અને એનાથી આપણને અંદાજો લાગતો હોય છે કે આ વ્યક્તિ કોઈક આગળના લેવલે વધારે મોટા લેવલે પહોંચી શકે એવું લાગે છે. બરાબર. અને આ વ્યક્તિમાં બીજો છે, હી વોઝ અ ફિલોસોફર. ટુડે હી ઇઝ અ ફિલોસોફર. એમનામાં ફિલોસોફી છે. એમને સત્તા સાથે કોઈ સંબંધ નથી, ફક્ત એમના દિલમાં સેવા 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 અને આ ભારત દેશને હું કેવી રીતે આગળ લઈ જઉં, ભારત દેશમાં નું સર્વોચ્ચ સ્થાન આ વિશ્વમાં કેવી રીતે અપાવું, એના સિવાય એમને બીજી કોઈ ચિંતા નથી. પોતે એકલા છે. એમનું મિત્ર વર્તુળ પણ ખૂબ બહોળું છે, છતાં પણ એમની જે કામ કરવાની ધગશ, આપણે જેમ કહ્યું કે 18 કલાક 20 કલાક એ માણસ કામ કરે, સાથે સાથે યોગા પણ કરે, કસરત પણ કરે, લોકોને સાંભળે પણ ખરા, લોકોના દુઃખ દૂર કરે. આ બધી શક્તિ કોઈ અનેરા માનવીમાં જ હોય છે. બિલકુલ. નરેશભાઈ, આપને પૂછવા માંગીશ, નરેશભાઈ, જ્યારે વડાપ્રધાન મોદી આપના ત્યાં આવતા કે આપના ત્યાં જે રીતેનો અંગત પરિચય હતો ત્યારે તો એ વસ્તુનો ખ્યાલ હશે નહીં આપને કે આ વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસે વડાપ્રધાનના પદ ઉપર પહોંચશે કે પછી ગુજરાતના સીએમ પદ ઉપર પહેલા તો પહોંચશે અને એના પછી વડાપ્રધાનના પદ સુધી પહોંચશે. પરંતુ આપના જે પરિચય રહ્યા એ પરિચયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પોતાનું જીવન રાજકારણની અંદર કે જનસેવાની અંદર આપ્યું. આપણે વાત કરી કે આપના જે દુકાનદારો કે તમામ જે રોજગારના જે મિત્રો હતા એમની સાથે એમના ઉત્થાન માટે કે એમની તરક્કી માટે વડાપ્રધાનના કયા પ્રકારના વિચારો હતા, કેવી રીતે એ સેવા કાર્યની અંદર આગળ વધતા હતા, નરેશભાઈ? ના, એટલે એ બધાને છે ને કાયમ જ્યારે પણ અમારા ઘરે આવે, દુકાનદારો પાસે આવે, એટલે બધાને છે ને એ જ શીખ આપતા હતા કે તમે તમારી સંસ્કૃતિને છે ને કોઈ દિવસ ના ભૂલો. તમે તમારા સંસ્કૃતિ માટે, તમારા સમાજ માટે, દેશ માટે અને રાષ્ટ્ર માટે છે ને કાયમ કરો. સાહેબ છે ને, જ્યારે
એ અમારે ત્યાં આવતા હતા. કોઈ દિવસ અમને ખ્યાલ નહોતો કે એ છે ને સીએમ બનવાના છે, પીએમ બનવાના છે. પણ એ દિવસ અને આજે એમના સ્વભાવમાં સાહેબ છે ને કોઈ દિવસ કંઈ પણ ફેર નથી પડ્યો. આજે તો સાહેબ છે ને હું ભગવાનને એવી પ્રાર્થના કરીશ, એ છે ને આખા વર્લ્ડ, આખા વિશ્વ ઉપર રાજ કરે અને વિશ્વના વડા બને, એવી હું ભગવાનને છે ને પ્રાર્થના કરું છું. કે આ વ્યક્તિ જે વ્યક્તિ નથી, આ એક અવતાર છે. બિલકુલ. આ આપણે બધાએ છે ને માનીને ચાલવું જોઈએ. આ એક અવતાર છે અને આવો અવતાર છેલ્લા 500 વર્ષ પછી છે ને આપણને મળ્યું છે, એવું આપણે સ્વીકારી લેવું જોઈએ. બિલકુલ. નરેશભાઈ, જે રીતે આપે પણ કહ્યું ને મુકુલભાઈ, જે રીતે નરેશભાઈએ પણ કહ્યું કે આ એક એવું વ્યક્તિત્વ છે કે એક અલગ જ વ્યક્તિત્વ કે જેને કલ્પી શકવું એ અશક્ય વસ્તુ છે. અને આપણે રાજકારણની અંદર એ જોઈએ પણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે નિર્ણયો છે કે એ જે પણ પ્રકારના નિર્ણયો લેતા હોય એ અનપ્રિડિક્ટેબલ નિર્ણયો રહ્યા છે અત્યાર સુધીમાં. એ પછી નોટબંધીની વાત કરો કે પછી કોઈ પણ પોલિટિકલી કોઈ પણ એજન્ડાની વાત કરો, એમના જે નિર્ણયો છે એ અલગ જ જોવા મળતા હોય છે. ક્યારેય આપણે પ્રિડિક્ટ નથી કરી શકતા. સાથે આપે કહ્યું કે મેયર હાઉસમાં આવતા હતા, અમને ઘણી બધી માહિતી અને ઘણી બધી સમજણ પણ આપતા હતા. મારે એ પૂછવું છે મુકુલ સર કે જે રીતે વડાપ્રધાન દીર્ઘદ્રષ્ટિ વાળા આપણને જોવા મળ્યા છે, તો એ એમની દીર્ઘદ્રષ્ટિ પહેલાથી જ જોવા મળતી હતી, શું કેવું છે એના ઉપર? પાર્થભાઈ, એમની દીર્ઘદ્રષ્ટિ એટલી બધી હતી કે તમે કલ્પના પણ ન કરી શકો. જ્યારે પણ એમને મળવાનો પ્રસંગ બને અને એ પ્રસંગ વખતે એમનું પોલિટિકલ એંગલ નો તમે વિચાર કરો તો હી ઇઝ નોટ અ પોલિટિશિયન, હી ઇઝ અ સ્ટેટ્સમેન. એમની પાસે જે શક્તિ હતી એ દરેક વસ્તુ સમજવાની શક્તિ હતી. હું તમને એક નાનો સરખો દાખલો આપું. આ મુરબ્બી શ્રી રમણભાઈનું અવસાન થયું અને નારણપુરામાં એક સીટ ખાલી પડી. નારણપુરામાં એ સીટ ખાલી પડી અને એ સીટ માટે આપણે એ વખતે જનતા પાર્ટી સાથે કામ કરતા હતા. ત્યારે એવું નક્કી થયું અને રમણભાઈની દીકરી ઇલેક્શનમાં રમણભાઈના અવસાન પછી એ જગ્યા પર ઉભા રહેવાના હતા. ત્યારે બધાનો અભિપ્રાય એવો હતો કે આ સીટ આપણે છોડી દેવી જોઈએ ભાજપે અને જનતા પાર્ટીને સાથે રહીને આપણે લડવું જોઈએ. અને એ વખતે જે નરેન્દ્રભાઈએ અમારી મિટિંગમાં જે રજૂઆત કરી, એ રજૂઆત સાંભળીને હું તો હક્કો બક્કો જ રહી ગયેલો. નરેન્દ્રભાઈએ પોતાની એક ગણતરીથી એમ કહ્યું કે શા માટે ભારતીય જનતા પાર્ટી જીતી જશે. એ વખતે નરહરી અમીનનું ત્યાં વર્ચસ્વ હતું, ત્યાં આગળ જનતા પાર્ટીનું વર્ચસ્વ હતું. 3 સીટો જનતા પાર્ટી ચૂંટાઈ હતી. પણ નરેન્દ્રભાઈએ જે રીતે અમારી પાસે વિસ્તારથી એ આખી કોન્સ્ટિટ્યુઅન્સીની વિગત રજૂઆત કરી અને કહ્યું કે આ સીટમાં ભારતીય જનતા પાર્ટીનો ગમે તે ઉમેદવાર ઉભો રહેશે, ચૂંટાઈ જશે. અને ખરેખર અમારા બધાના આશ્ચર્ય વચ્ચે અમે મહેન્દ્રભાઈની ટિકિટ આપી અને સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ, અમે એ ચૂંટણી નરેન્દ્રભાઈનો જ વહીવટ, નરેન્દ્રભાઈએ આખી ચૂંટણીની સ્ટ્રેટેજી ગોઠવી અને અમને ખૂબ નવાઈ લાગતી હતી કે નરેન્દ્રભાઈ આ કેવી રીતે ગોઠવી શકે, જે એમની જે સબળ જે સંગઠન શક્તિ હતી અને આ મેધાવી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિના સંબંધો. આજે તમે પણ જાણો છો પાર્થભાઈ, આજે પત્રકારો જોડે એમના સંબંધોની તો કોઈ કલ્પના ના કરી શકાય. સાથે સાથે બધાની, નાના માણસથી છેવાડાના માણસથી માનવીને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટથી એમના સંબંધોની વાત કરીએ. અને પછી કોઈ પણ એરિયામાં આજે મ્યુઝિકનો એરિયા હોય કે પછી મૂવીનો એરિયા હોય કે ગમે તે હોય, એમાં નરેન્દ્રભાઈના બધાની સાથે સંબંધો સુમેળ ભર્યા હોય છે. અને એ ઇલેક્શન ટુ એવરીબડી સરપ્રાઈઝ અમે ઘણી મોટી બહુમતીથી જીતી ગયા. આ એક નરેન્દ્રભાઈના સંગઠન શક્તિનો દાખલો. સંગઠનની શક્તિ સાથે સાથે એ પ્રકારની રણનીતિ ગોઠવવી, એ પ્રકારની આખી એક સ્ટ્રેટેજી ગોઠવવી. કારણ કે જે રીતે સતત કોઈ પણ ચૂંટણીની અંદર જે કેમ્પેન કરતા આવ્યા છે પીએમ મોદી, એ અલગ જ લેવલની એમની સ્ટ્રેટેજી જોવા મળતી હોય છે. અને વન મેન આર્મી જેવું એમનું હોય છે, એ કોઈના ઉપર ક્યારે નિર્ભર નથી રહેતા. એમની ગણતરી કોઈ સમજી નહીં શકે. એમની જે ગણતરી હોય એ ગણતરીને સમજાવવા આપણે તો બહુ નાના પડીએ. એમની જે સમજણ શક્તિ, ઇલેક્શનની સ્ટ્રેટેજી અને ઇલેક્શનમાં કેવી રીતે કામ કરવું, આ વિસ્તારમાં કેવી રીતે મતોનું ડિવિઝન છે, એ બધી ગણતરી એમની જીભ ઉપર હોય. એમની જે મેમરી છે ને, એ મેમરીમાં તો યુ કેનોટ કન્સિડર કે આ માણસની આટલી બધી મેમરી કોઈ વ્યક્તિની હોઈ શકે. એઝ અ ડોક્ટર આઈ એમ રિયલી સરપ્રાઇઝ કે એમને કેટલી બધી વસ્તુ યાદ રાખે. અને બીજી એક વાત એમની અગત્યની, તમને એમની લાક્ષણિકતા કહું કે ધારો કે કોઈ જગ્યાએ એમને કાર્યક્રમ આપવાનો, આપ જીટીપીએલ વાળા એમને બોલાવો તો કાર્યક્રમ છે બિલકુલ કે જેમનો સબ્જેક્ટ નથી એવો, ધારો કે જોન્ડિસ ઉપર તમારે તમે કાર્યક્રમ રાખ્યો છે
અને એમાં તમે નરેન્દ્રભાઈને એક એન્કર તરીકે આપ એમને બોલાવો છો. બિલકુલ એ- બિલકુલ એ જોન્ડિસ ઉપર એટલી બધી તૈયારી કરશે, ફિઝિશિયનને મળશે, ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટને મળશે, ગાયનેકોલોજીસ્ટને મળશે, સૌને મળી અને એટલી સરસ એની તૈયારી કરશે અને પછી આપના જીટીપી ઉપરથી એ ઇન્ટરવ્યુ આપશે. તો ક્રોનોલોજીકલ ઓર્ડરમાં હું ચેલેન્જ સાથે કહું છું, કોઈ પણ ડોક્ટર એટલી બધી સરસ રીતે ક્યારેય બોલી ન શકે એટલી સરસ રીતે એ જોન્ડિસ ઉપર બોલશે. કે ભાઈ Definitely. જોન્ડિસ થવાના કારણો, જોન્ડિસની ટ્રીટમેન્ટ શું કરવી, જોન્ડિસને મટાડવા માટે શું કરવું, એનાથી બચવા માટે શું કરવું, ખૂબ એ સાચી વાત. ક્રોનોલોજીકલ ઓર્ડરમાં એમના જેવી રજૂઆત કરવાની તાકાત આજ સુધી મેં કોઈ પોલિટિશિયનની નથી જોઈ, કોઈ બિલકુલ. સ્ટેટ્સમેનની નથી જોઈ. હી ઇઝ ધ ટોલેસ્ટ લીડર. ઘણી અને વખત વર્ષો તો પછી આપણને આવો લીડર મળ્યો છે જી, બિલકુલ. અને ભવિષ્યમાં મુકુલભાઈ- મળશે કે નહીં મને શંકા છે. ઘણી વખત તો પોલિટિશિયનો કાગળ હાથમાં હોય એ પણ પ્રોપર રીતે વાંચી નથી શકતા, અને આ વ્યક્તિત્વ એવું કે વિધાઉટ એની કોઈ સ્ક્રિપ્ટ કે વિધાઉટ એના વગર કોઈ પણ મુદ્દો હોય, કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ પ્રસંગે ગયા હોય તો બેબાક રીતે પોતાનું પ્રવચન આપે છે. આપણે જોયું છે અને આપણે માનીએ પણ છે. નરેશભાઈ, આપને પૂછવા માંગીશ કે વડાપ્રધાનની એક ખાસિયત એ જોવા મળતી કે કોઈ પણ વ્યક્તિને મળે તો એમના નામથી એમને પુકારે, કે એમના નામથી એમનું સંબોધન કરે. એટલે વ્યક્તિને જ્યારે પોતાના નામથી કોઈ વ્યક્તિ બોલાવે એટલે એક આત્મીયતા ઓટોમેટિક વધી જાય. આપના અંગત પરિચયમાં કેવું રહ્યું છે કે વડાપ્રધાન દરેક વ્યક્તિને પોતાના નામથી બોલાવતા હતા, કે કેવી રીતેનો એમનો મિત્રતા ભર્યો એમનો વ્યવહાર રહેતો, કે કેવી રીતે લોકો સાથે સંબોધન કરતા? સાચી વાત છે સાહેબ. એ જ્યારે પણ છે ને કોઈને પણ મળે, હું એમના સાથે છે ને 2-3 વખતે फंक्शन में મળ્યો तो मैंने જોઈને કે नरेश ये चश्मा तूने मेरे जैसा पहना है, तो आज मेरी तरह दिखता है. સાહેબ છે ને એવી આત્મીયતા થઈ જતી હતી. સાહેબ હું એક છે ને મારો અંગત એક એપિસોડ આપને કહું. અમદાવાદ કોર્પોરેશનની છે ને 25 જાન્યુઆરી 1987 કોર્પોરેશનની ઇલેક્શન હતી અને 26 જાન્યુઆરીએ 1987 મારા લગ્ન. સાહેબ મારા લગ્નના દિવસે નરેન્દ્રભાઈએ છે ને મારા લગ્નનું રસોડું સંભાળેલું છે અને બધા મહેમાનોને બધાને એવી રીતે એમને સંભાળ્યા, એવી રીતે સાચવ્યા. અને સાહેબ 27 જાન્યુઆરીએ છે ને કોર્પોરેશનના ડબ્બા ખુલ્યા અને 27 જાન્યુઆરીએ છે ને કોર્પોરેશન મેજોરિટીમાં આવી અને 28 જાન્યુઆરી સાહેબ છે ને અમારા મણિનગરના બંગલામાં બધા કોર્પોરેટરનું, નરેન્દ્રભાઈનું, આડવાણી સાહેબનું, સિકંદર ભટ્ટ સાહેબનું અમે સાહેબ છે ને વેલકમ કર્યું. એમાં સાહેબ છે ને એક વ્યક્તિને એવી રીતે મળે અંગત રીતે. મારા વાઇફ સાહેબ છે ને અમારામાં સાહેબ છે ને લગ્ન પહેલાનું નામ જુદું હોય અને લગ્ન પછીનું નામ જુદું હોય. મારા વાઇફનું સાહેબ છે ને લગ્ન પહેલાનું નામ હતું ગોપિકા અને લગ્ન પછીનું નામ સાહેબ છે ને જ્યોત્સના થયું. तो मारा वाइफ ने कि तू मेरी बहन है, मैं तेरे को है ना गोपी बहन करके ही बुलाऊंगा. सब है ना आज 6 महीने पहले नरेंद्र भाई के साथ बात हुई तो उन्होंने है ना यही पूछा मेरी गोपी बहन कैसे है. सब बिल्कुल. सरप्राइज कीजिए, आज है ना 35-36 साल के बाद भी उनको है ना ज्योत्सना नहीं, उनको गोपी बहन ही याद है. डेफिनेटली. तो साहब है ना ये एक अवतार है. हाँ जी બિલકુલ. નરેશભાઈ, મુકુલભાઈ, એક શોર્ટમાં એક ક્વેશ્ચન કરું અને બંને શોર્ટમાં આન્સર આપજો. મુકુલભાઈ, સૌપ્રથમ આપને શું લાગી રહ્યું છે 2024 નું લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે આવનારા દિવસોની અંદર? શું લાગી રહ્યું છે વડાપ્રધાનના નેતૃત્વમાં ફરીથી સરકાર બને કે શું આપના મંતવ્ય? પાર્થભાઈ, તમને કોઈ શંકા છે? હું સામે સર કોણ છે? તમને નરેન્દ્રભાઈ જેવા ટોલેસ્ટ લીડર છે. નરેન્દ્રભાઈની સામે કોઈ ઉભા રહેવાની ક્ષમતા ધરાવતો કોઈ વિરોધ પક્ષમાં નેતા જ નથી. આજે ભલે બધા ભેગા થયા છે પણ કશું જ નહીં કરી શકે. એકલા નરેન્દ્રભાઈ એમના માટે કાફી છે. અને નરેન્દ્રભાઈ આ વખતે ભૂતકાળના બધા જ રેકોર્ડ તોડીને લગભગ 400 સીટની આસપાસથી ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરીથી આ દેશમાં લહેરાવશે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને નરેન્દ્રભાઈ 2024માં ફરીથી આ દેશના પ્રધાન બનશે. એમાં મને લેશ માત્ર શંકા નથી. બિલકુલ. નરેશભાઈ, આપને પણ આ પ્રશ્ન પૂછું છું કારણ કે સામાન્ય વ્યક્તિ હોય, સામાન્ય વ્યક્તિના ઘણા બધા મુદ્દાઓ હોય છે. મોંઘવારી છે, રોજગારી છે, કે પછી શાકભાજીના ભાવ છે, તેલના ભાવ છે, આ તમામ મુદ્દાઓ છે. વેપારીને લઈને પણ ઘણા બધા મુદ્દાઓ છે. શું લાગી રહ્યું છે? આપ તો વેપારી છો, દુકાનદાર છો, શું વેપારી આલમની અંદર કેવા પ્રકારનું 2024 ને લઈને શું લોકોનો વિચાર છે કે આ વખતે પણ વડાપ્રધાન મોદી આવશે કે પછી પરિવર્તન થાય તેવી શક્યતા? નરેશભાઈ.
સાહેબ, વેપારીઓના કોઈ મુદ્દા નથી. વેપારીઓને એક જ જોઈએ, નરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ. અને કોઈને કોઈ શંકા નથી સાહેબ. છે ને આ દુઃખ સુખ, નાની મોટી આ મોંઘવારી, આ તે બધું સાહેબ છે ને આયા કરશે, પણ નરેન્દ્રભાઈ જે વિચારે છે ને રાષ્ટ્ર માટે વિચારે છે. અને આ સાહેબ છે ને તેલના ડબ્બાઓનું, ગેસનું, આ તે બધું વિચાર. હવે સાહેબ છે ને વેપારી વર્ગ કોઈ પણ દિવસે હવે આવી ચિંતા વિચાર કરતો જ નથી. એમને નરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ, ફક્ત નરેન્દ્રભાઈ જોઈએ. અને સાહેબ છે ને હું એમને શુભકામનાઓ એડવાન્સમાં આપું છું. નરેન્દ્રભાઈ અને ભાજપ સરકાર 400 થી વધુ સીટો પર. અને સાહેબ છે ને સામે કોણ છે ઓપોઝિશનમાં? આ બધું છે ને કેવું ગઠબંધન છે. આ સંઘ કાશી કોઈ દિવસ પહોંચવાનું સાહેબ? કોઈ દિવસ કાશી ના પહોંચે. અને એમનું સાહેબ છે સંગઠન ઉપર અને બધી જગ્યાએ સાહેબ જે એમની વિચારધારા બધાની અંદર જે નાખી છે ને નરેન્દ્રભાઈએ, એના જેવી સાહેબ છે ને કોઈ નહીં નાખી શકે. બિલકુલ. હજુ પણ ક્યાંક મોદી મેજિક આપણને સતત જોવા મળી રહ્યો છે ને લોકોમાં પણ એ જે વડાપ્રધાન મોદીની એક છબી છે કે એક જે છાપ છે, એમની એક પ્રતિભા છે, એ હજુ પણ જોવા મળી રહી છે. ખેર મુકુલભાઈ, મુકુલ સર, નરેશ સર, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રો સાથે વાતચીત કરી અને આપના પ્રસંગો, જે અંગત પ્રસંગો હતા એ શેર કર્યા અમારી સાથે, બદલ આપ બંનેનો આભાર. સાહેબ આપનો પણ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આજે વાત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, વડાપ્રધાન મોદી, પીએમ મોદીનો આજે જન્મદિવસ, અને જન્મદિવસ નિમિત્તે આપણે એમને હેપી બર્થડે વિશ કરીએ છીએ. પરંતુ આપણે તો એક જ આશા રાખીએ કે એ દીર્ઘાયુ થાય, તંદુરસ્ત રહે અને દેશને આ જ રીતે તરક્કીના પંથ ઉપર અવિરત તેઓ લઈ જાય, એ આશા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.